चलो मित्रों, लास्ट लेक्चर में આપણે સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું એ આપણે જોઈ ગયા હતા. આજે એક બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે મેગ્નેશિયમની પટ્ટી હોય તો એ પટ્ટીને સળગાવતા પહેલાં શા માટે સાફ કરવી જરૂરી છે. તો આવો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે શા માટે એને સળગાવતા પહેલાં સાફ કરવામાં આવશે. તો એટલા માટે સાફ કરવી જરૂરી છે કે મેગ્નેશિયમની પટ્ટી જે છે એ મિત્રો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી દે છે. કેવી રીતે બનાવે છે આપણે આગળ જોઈ ગયા છીએ કે Mg છે, મેગ્નેશિયમ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને MgO, બરાબર. આમ તો સમીકરણ સંતુલિત કરીએ તો 2MgO અને 2MgO કરવું પડશે, બરાબર. એટલે આ મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી 2MgO બનાવી દે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી દે છે. અને એનું સ્તર મિત્રો મેગ્નેશિયમની પટ્ટી ઉપર આખું જામી જાય છે. આ માની લો કે મેગ્નેશિયમની પટ્ટી હોય તો એ મેગ્નેશિયમની પટ્ટી ઉપર આવું આખું સ્તર જામી જાય છે. આમ મેગ્નેશિયમ ઓક્સાઇડનું ઉપર સ્તર જામી જાય છે. અને એ સ્તર જે છે જ્યારે આપણે મેગ્નેશિયમને પટ્ટીને સળગાવશું ત્યારે એ સળગાવતા અટકાવે છે, સળગતી નથી બરાબર. તો આ માટે એને જો એ સ્તર જે છે એ દૂર કરવું જરૂરી છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો કે સ્તરને દૂર કરવા માટે સૌથી પહેલાં એને શું કરવું પડે, સાફ કરવી જરૂરી છે. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં, તો ધ્યાન રાખીશું. ચલો, સમીકરણ એક આવું આપ્યું હોય કે એને સમતોલિત સમીકરણ લખવાનું કીધું હોય તો કેવી રીતે એને સમતોલિત કરતાં આપણે શીખીશું. તો સમીકરણ છે કે H2 + Cl2 અને ગીવ્સ શું બને છે, 2HCl બને છે. તો હાઇડ્રોજન અને ક્લોરિન બંને મિત્રો સમીકરણ જે છે એ સમીકરણ બંને બાજુએ જમણી અને ડાબી સાઈડ બંને બાજુ તમારે પરમાણુની સંખ્યા ગણી લેવાની છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે હાઇડ્રોજન વત્તા ક્લોરિન ગીવ્સ હાઇડ્રોજન ક્લોરાઇડ, આવું સમીકરણ બનાવો. તો તમારે સમીકરણ આવું બનાવતા તમને આવડવું જોઈએ. કેવી રીતે બનાવીશું, તો એ સમીકરણ બનાવવાનું હોય તો આપણે સમીકરણ અહીંયા બનાવીશું કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની સંજ્ઞા શું થાય, H2 વત્તા ક્લોરિન છે તો ક્લોરિનની સંજ્ઞા શું થાય, Cl થશે. અને ગીવ્સ હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl બને છે, બરાબર. હવે આપણે આટલું લખી દેવાનું પહેલું, પછી સમીકરણની બંને બાજુ જોઈ લેવાનું કે ભાઈ ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુની સંખ્યા સરખી છે, ના. અહીંયા હાઇડ્રોજન આ બાજુ 2 છે અને અહીંયા હાઇડ્રોજન જે છે એ 1 જ છે. તો બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી નથી. તો સરખી કરવા માટે આપણે હાઇડ્રોજન 2 કરીશું તો શું કરવું પડે, 2HCl કરવા પડે, તો હાઇડ્રોજન 2 થાય. હવે વાત એ રહી કે હાઇડ્રોજન 2 કરવા જઈએ છીએ પણ સામે ક્લોરિન પણ કેટલા થઈ જાય છે, 2 થઈ જાય છે. તો ક્લોરિન 2 થાય તો આ બાજુ ક્લોરિન 2 કરવા પડે, માટે Cl2, બરાબર. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, આપણે 2Cl નહીં લખી શકીશું, બરાબર. આપણે હંમેશા શું લખવાનું છે, તો Cl2. આ જ રીતના આપણે ક્લોરિન લખીશું તો આપણું સમીકરણ જે છે એ H2 વત્તા Cl2 અને ગીવ્સ શું થશે, 2HCl થશે, બરાબર. તો આ સમીકરણ જે છે એ લખતા તમને આવડવું જરૂરી છે. તો આવો પ્રશ્ન પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એક સમીકરણ આપેલું છે એને સમતોલિત સમીકરણ લખો. કદાચ માની લો કે પરીક્ષામાં આવું સમીકરણ આવે તો શું કરશો, તો સૌથી પહેલાં આપણે રકમ એની પ્રશ્ન જે છે સમજી લઈશું. બેરિયમ ક્લોરાઇડ, બરાબર. તો બેરિયમની સંજ્ઞા શું છે, Ba, બરાબર. અને ક્લોરાઇડ એટલે Cl2, BaCl2. મિત્રો સંયોજન જે છે ને BaCl2 કેમ બન્યું છે, તો Ba બેરિયમનો ઉપર પરમાણુ ક્રમાંક +2 છે. સોરી, પરમાણુ ક્રમાંક નહીં પણ વીજભાર, બરાબર. વીજભાર શું છે, +2 છે. એટલે પરમાણુ ક્રમાંક જોઈએ આપણે તો પરમાણુ ક્રમાંક કેટલો થશે,
તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ એટલે 4 થાય. 4 થાય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? પરમાણુ ક્રમાંક 4 હોય તો ઇલેક્ટ્રોન રચના 2 થાય. તે બાહ્યતમ કક્ષામાં 2 હોય તો એ શું કરશે? દાન કરી દેશે. એટલે એના ઉપર વીજભાર કેવો લાગે? +2 લાગશે. એટલે બીએ ઉપર +2 વીજભાર છે તો સામે એની સાથે જે સંયોજન આયન જોડાય છે એનો ક્લોરીનનું કેટલું છે? તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. 17 હોય એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 7 થાય. 7 બાહ્યતમ કક્ષામાં હોય એટલે 7 ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે. હવે 1 ઇલેક્ટ્રોન મેળવે તો ક્લોરીન ઉપર કેવો વીજભાર લાગે? -1 લાગે. માટે બીએ ઉપર +2 છે, ક્લોરીન ઉપર -1 છે, તો બંને વીજભાર સરખા કરવા માટે આપણે ક્લોરીનના કેટલા અણુ લેવા પડશે? 2 અણુ લેવા પડશે. માટે શું લીધું છે? BaCl2. રેડી? તો આટલી વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. અને હવે બીજી વસ્તુ કે BaCl2 આપણે લઈ લીધું, ચલો બેરિલિયમ ક્લોરાઇડ પ્લસ કોની સાથે પ્રક્રિયા કરવાની છે? એલ્યુમિનિયમ સલ્ફેટ. તો Al2SO4 અને ટ્રાઇસ. બરાબર. હવે એક વાત ખાસ ધ્યાન રાખજો કે એલ્યુમિનિયમ સલ્ફેટમાં તમને મેં આગળ જે સમજાયું એ જ રીતના સમીકરણ તમારે આયનીય સંતુલન જોઈ લેવાનું કે એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર હશે અને SO4 ઉપર છે -2. બરાબર. એટલે એ રીતે તમે સમીકરણ ને આયનીય સંતુલન તમારે તમારી રીતે જોઈ લેવાનું છે. બરાબર. એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટની પ્રક્રિયા થશે એટલે શું બનશે? BaSO4. બરાબર. બેરિયમ સલ્ફેટ બનશે અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે છે એ છૂટું પડશે, AlCl3. તો આ વસ્તુ તમે સમીકરણ જે છે એ આ પણ તમે સંતુલિત કરતા શીખી શકો છો. એક આવું સમીકરણ પણ પૂછાઈ શકે, સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થાય તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ જે છે એ બને છે. તો આવું સમીકરણ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. દાખલા તરીકે સોડિયમ છે તો સોડિયમ ધાતુ છે. બરાબર. આ ધાતુની પાણી સાથે H2O સાથે પ્રક્રિયા થાય તો શું બનશે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો O હોય ને એકલો O લાગેલો હોય, એકલો માની લો કે O હોય તો આપણે સોડિયમ ઓક્સાઇડ બોલીએ છીએ. પણ જો OH લાગેલો હોય તો આપણે શું બોલવાનું છે? હાઇડ્રોક્સાઇડ. યાદ રાખજો કે જે ધાતુ તત્વ હોય એની પાછળ OH લાગ્યો હોય તો આપણે એને ધાતુના હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખીશું. એટલે NaOH જે છે ખાસ તમારે યાદ રાખવાનું છે અને હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો પડવાનો છે. સમીકરણ બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ જે છે એ સંતુલિત તમારે છે કે નહીં એ જોઈ લેવાનું. ના હોય તો એને યોગ્ય સહગુણક વડે ગુણી અને એને સંતુલિત કરવાનું છે. રેડી? તો આ પ્રકારે પણ સમીકરણો બધા પૂછાઈ શકે છે, જે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ઘણા બધા સમીકરણો છે તો એ સમીકરણો તમારે યાદ રાખવાના છે. તો આજના દિવસે તમારે બીજા કેટલાક આપણે નવનીતનો ઉપયોગ કરી શકો છો અથવા તો બીજા કોઈ તમે ઉપયોગ કરી શકો છો અને કોઈ મટીરિયલનો ઉપયોગ કરી અને જે કંઈ રાસાયણિક પ્રક્રિયાઓ આપી હોય બુકની અંદર પણ આપેલી છે તો એ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને તમે ઘણા બધા સમીકરણ સંતુલિત કરી શકો છો. તો આ રીતે અને હોમવર્કમાં પણ કેટલાક સમીકરણ જે છે એ આપું છું એ સમીકરણ તમારે સંતુલિત કરવાના છે.